ભાજપ સામે નીતિશે સરેન્ડર કર્યું। લાલુ યાદવ પટના પહોંચ્યા, કયું બજેટમાં બિહારને વગાડવા માટે ખંજરી આપી। આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે બજેટને નિરાશાજનક ગણાવ્યું છે। પટનામાં બજેટ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે બજેટ નિરાશાજનક છે। કેન્દ્રએ બિહારને એક ખંજરી આપી છે। નીતિશ કુમાર નિષ્ફળ રહ્યા છે। તેમણે ભાજપ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે। સોમવારે લાલુ યાદવની તબિયત લથડી હતી। પેશાબમાં તકલીફ થતાં તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે તેમના નજીકના લોકોએ જણાવ્યું હતું કે તે રૂટીન ચેકઅપ માટે આવ્યા હતા। ચેકઅપમાં 2 દિવસ લાગે છે। લાલુ 2 દિવસથી એમ્સમાં હતા। ત્યાંથી સ્વસ્થ થયા બાદ તેઓ ગુરુવારે પટના પરત ફર્યા હતા। તે સમયે એવું કહેવામાં આવી રહ્યું છે કે લાલુના નાના પુત્ર તેજસ્વી યાદવ આજે પટના પહોંચશે, પરંતુ તેઓ હજુ સુધી પહોંચ્યા નથી। આજે આરજેડી ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે, જેમાં તેજસ્વીના રહેવાની વાત કરવામાં આવી રહી હતી। લાલુ માત્ર સોશિયલ મીડિયા પર જ નહીં, પરંતુ રાજકીય મુદ્દાઓ પર પણ નિવેદનો આપીને સક્રિય જોવા મળી રહ્યા છે। બિહારને વિશેષ દરજ્જો ન આપવા બદલ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર વિરુદ્ધ તેમનું તીક્ષ્ણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે નીતિશ કુમારે બિહારને વિશેષ દરજ્જો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે જ્યારે કેન્દ્રએ તેમ કરવાનો ઇનકાર કરી દીધો છે, તો નીતિશ કુમારે રાજીનામું આપવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।